રાજકોટમાં અગ્નિકાંડના પીડિતો માટે હું સળંગ 1 ધારા 28 દિવસ રહ્યો. એ દરમિયાન એકંદરે રાજકોટ પોલીસનો ઘણો સાથ સહકાર મળ્યો. બંધ પાડવામાં પણ એમણે કોઈ દખલગીરી ન કરી અને રાજકોટના સીપી એ પણ એકંદરે રિઝનેબલ ઇમેજ ધરાવતા અધિકારી છે. પણ આજે એમણે જે પ્રમાણે મીડિયા ઉપર પ્રતિબંધ મૂક્યો એનો સખત શબ્દોમાં વખોડી કાઢું છું. તમારી કચેરી એ મૂળ તો ગુજરાતના નાગરિકોની કચેરી છે અને ગુજરાતના નાગરિકોને જે જગ્યાએ પ્રવેશ હોય એ જગ્યાએ મીડિયાનો પ્રવેશ ન હોય એવું કોઈ પણ સંજોગોમાં હોઈ શકે નહીં. આ ચલાવી લેવાય નહીં અને મીડિયાના મિત્રોએ આનો જવાબ એક જ રીતે આપી શકે. 8 કોલમમાં અગ્નિકાંડના પીડિતોની વાત તમે સતત મૂકો, સતત એ સવાલ ઊભા કરો કે ખરા અર્થમાં સાગઠિયાનો ગોડફાધર કોણ? સુપર સીએમ થઈને ફરતા એક વ્યક્તિને આ ટીઆરપી ગેમિંગ ઝોન સાથે શું આર્થિક સંબંધ હતો? આ સવાલ પૂછતા રહેશો તો રાજકોટ પોલીસ કમિશનર કચેરીની ડીજી ઓફિસથી લઈને કોઈ પણ કચેરીમાં તમારી એન્ટ્રી બેન નહીં થાય.